વિરોધ હજી પણ યથાવત। વડોદરાના સુભાનપુરામાં નાગરિકોએ સ્માર્ટ મીટરનું બેસણું યોજ્યું। જી હા, સ્માર્ટ મીટરનું બેસણું। સ્માર્ટ મીટર લગાવ્યા પછી વધુ બિલ આવતું હોવાથી લોકોની રાવ છે, જેને લઈ નાગરિકો એમજીવીસીએલ કચેરીએ જઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। અહીં નાગરિકોએ ખુરશી પર સ્માર્ટ મીટરનો ફોટો મૂક્યો અને તેના પર ફુલહાર કરી રામ નામના સૂત્રોચ્ચાર કર્યા। તેમની માંગ છે કે સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર પાછા આપવામાં આવે, કારણ કે સ્માર્ટ મીટર લાગતા જ 2 મહિનાનું બિલ માત્ર 15 દિવસમાં આવી જાય છે, જેથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને ભારે મુશ્કેલી પડે છે। જોવાનું રહ્યું કે વીજ કંપની આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે। વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ જે છે હજુ પણ યથાવત છે। ત્યારે આજે વડોદરાના સુભાનપુરા વિસ્તારના મહિલાઓ મોટી સંખ્યામાં એમજીવીસીએલની કચેરી ખાતે પહોંચ્યા છે અને સ્માર્ટ મીટરનો અનોખી રીતના વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, સ્માર્ટ મીટરનો એક ફોટો લગાવવામાં આવ્યો છે અને એનું બેસણું યોજવામાં આવ્યું છે। ત્યારે નાગરિકોની એક જ માંગ છે કે એમના જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, સ્માર્ટ મીટર નથી જોઈતા અને જે જૂના મીટરો છે તે જૂના મીટરો પાછા આપવામાં આવે। ત્યારે કેટલાક નાગરિકો આપણી સાથે છે, નાગરિક સાથે જ વાત કરીશું। શેની માટેનો વિરોધ છે અને કેમ બેસણું કરવું પડ્યું? સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે કે તમે તમારા જે સ્માર્ટ મીટરો છે એ પાછા લઈ લો, પણ અત્યારે તમે જુઓ કે સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરી દીધી છે, પણ જેના ઘરે સ્માર્ટ મીટર લાગી ગયા છે એની તમે પરિસ્થિતિ જુઓ। આજે પણ એમના જે મીટરો છે એ બહુ સ્માર્ટ અને ખૂબ ફાસ્ટ ફરે છે। લોકોનું 400 રૂપિયા બિલ આવે છે, એ લોકો 400 રૂપિયા કમાતા નથી, જેનું 400 રૂપિયા બિલ આવે છે, જીવન ધોરણ કેવી રીતે ગુજારશે? માટે અમારી આજે એમજીવીસીએલ સુભાનપુરા ખાતે અમે સ્માર્ટ મીટરનું બેસણું રાખીને સરકારનો વિરોધ કર્યો છે કે આ સ્માર્ટ મીટર પાછા લઈ લો, અમને અમારા જૂના મીટર પાછા આપો। બસ એક જ અમારી માંગ છે। બિલકુલ એક જ માંગ છે કે સ્માર્ટ મીટર જે છે એ પાછા લઈ લેવામાં આવે અને જે જૂના મીટર હતા એ પરત કરવામાં આવે। શું માંગણી છે? અમારી માંગણી એટલી જ છે સર કે અમને અમારા જૂના મીટરો પાછા આપો। બીજું અમારે કશું જોતું નથી, અમારે બીજી કઈ વધારે વાત કરવી નથી। સ્માર્ટ મીટરથી શું તકલીફ? બહુ જ પ્રોબ્લેમ છે સર। અમને જે 2 મહિનાનું લાઇટ બિલ આવતું હતું ને એ 15 દિવસમાં ઘણું બધું લાઇટ બિલ આવી ગયું છે સર, અને જ્યારે નહીં આપતા ને તો અમારું લાઇટ કાપીને જતા રહ્યા છે, બંધ કરવામાં આવી છે અમારી લાઇટ। બિલકુલથી જે નાગરિકો છે જે વિરોધ કરી રહ્યા છે તેમની એક જ માંગ છે કે જે સ્માર્ટ મીટર છે હમણાં એમના ઘરે લગાવવામાં આવ્યા છે પરત લેવામાં આવે અને જૂના મીટર છે તે પાછા લગાવી દેવામાં આવે, એ જ માંગ કરી રહ્યા છે। પ્રશાંત ગજ્જર, TV9 વડોદરા।